નમસ્કાર મિત્રો, ડિજિટલ ઇન્ફોર્મેશન ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે NMMS 2023-24 પરીક્ષાના પરિણામ પછી જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ તેનું પરિણામ અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024-25નું પરિણામ આપણને એક જ વેબસાઇટ ઉપરથી જોવા મળશે. તે વેબસાઇટ ઉપર જોવા માટે સૌપ્રથમ આપણે ગૂગલ ઉપર જઈ ત્યાં આગળ સર્ચ કરીશું acbexam.org અને સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ ઉપર જવાશે. ત્યાંથી આપણે અહીંયા 3 લાઈનો જોવા મળશે. એ લાઈન ઉપર ક્લિક કરતાં પ્રિન્ટ રિઝલ્ટ આવશે. ત્યાં આગળ સૌપ્રથમ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ ધોરણ 8 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ ધોરણ 8 માટેની આ 3 પરીક્ષાઓનું પરિણામ જોવા માટેની લિંક જોવા મળશે. અહીં તમે સીટ નંબર નાખી શકો છો. સીટ નંબર જે કોલ લેટરની અંદર હોય છે, રોલ નંબર એ અહીંયા નાખવાનો રહેશે, અથવા સ્કૂલમાં જે આધાર UID નંબર હોય છે સ્કૂલનો, એ 18 ડિજિટનો તે નાખી શકો છો અને ડેટ ઓફ બર્થ નાખ્યા પછી આપણને રિઝલ્ટ જોવા મળશે. ત્રણેય પરીક્ષામાં જે પરીક્ષાનું રિઝલ્ટ જોવું હોય તેના અહીંયા સર્કલ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી સીટ નંબર અથવા આધાર UID નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાનું રહે છે. ત્યાર પછી જો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેનું જોવું હોય તો તેની સર્કલ ઉપર ક્લિક કરવાનું, અને જો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટેનું પરિણામ જોઈતું હોય તો તેના ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી સીટ નંબર UID નાખી અને સબમિટ ઉપર નીચે સબમિટ ઉપર ક્લિક કરતાં આપણને પરિણામ જોવા મળશે. જે પરીક્ષાનું પરિણામ જોવું હોય તેના ઉપર સર્કલ ઉપર ક્લિક કરવાનું, સીટ નંબર નાખવાનો, આધાર અથવા સીટ નંબર ના હોય તો આધાર UID અને ડેટ ઓફ બર્થ નાખવાનું. તમે સીટ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી શકો છો અથવા આધાર UID અને ડેટ ઓફ બર્થ નાખી શકો. અહીંયા સૂચના તમને જોવા મળશે. તમારું પરિણામ મેળવવા માટે તમારો સીટ નંબર, જન્મ તારીખ એન્ટર કરો અથવા તમારો આધાર નંબર અને જન્મ તારીખ એન્ટર કરો. પછી સબમિટ પર ક્લિક કરો. તો સબમિટ પર ક્લિક કરતાં તમને PDF ફાઇલની અંદર પરિણામ જોવા મળશે.